મહેસાણા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરવાના કેસમાં તપાસ ચાલી રહી છે, ત્યારે પોલીસ તપાસમાં જાસૂસી કાંડ અંગે મહત્વનો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કુલ 1500 મોબાઈલ નંબર વોટ્સએપ ગ્રુપમાં એડ હતા। અલગ અલગ ગ્રુપમાં 1500 વ્યક્તિના નંબર એડ હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે નંબરને આધારે વ્યક્તિઓની ઓળખ કરવાનું શરૂ કર્યું છે। એટલું જ નહીં, તમામ વ્યક્તિની ઓળખ કરી આ વ્યક્તિઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસના અંતે મહત્વના ખુલાસા થઈ શકે છે। તો મહેસાણા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરવાના કેસમાં છેલ્લા ઘણા સમયથી તપાસ ચાલી રહી છે, ત્યારે તપાસમાં મહત્વનો ઘટસ્ફોટ થયો છે। તપાસમાં જાણવા મળ્યું છે કે જે ગ્રુપ હતું, જે ગ્રુપમાં માહિતી મોકલવામાં આવતી હતી, તે ગ્રુપમાં 1500 મોબાઈલ નંબર એડ હતા અને આ વોટ્સએપ ગ્રુપમાં 1500 વ્યક્તિના નંબર એડ હોવાનું આ ઘટસ્ફોટ થયો છે। પોલીસે નંબરના આધારે વ્યક્તિઓની ઓળખ કરવાની કામગીરી પણ શરૂ કરી છે। આ સાથે તમામ વ્યક્તિની ઓળખ કરી આ જે વ્યક્તિઓ છે, 1500 જેટલા લોકો છે, તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તે દિશામાં પણ હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે હજુ પણ આગળ મહત્વના ખુલાસા થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। અધિકારીઓની જાસૂસી કરવામાં આવી હતી, ટ્રેકિંગ સિસ્ટમ અધિકારીઓની ગાડીઓમાં લગાવવામાં આવી હતી અને ત્યારબાદ એ ગ્રુપમાં મેસેજ કરવામાં આવતા હતા કે હવે એ જગ્યા પર અધિકારીઓ નથી અને ત્યાં ખનીજ માફિયાઓ કે જે લોકો ખનીજની ચોરી કરતા હતા। આખો મામલો સામે આવ્યો હતો મહેસાણામાં અને ત્યારબાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। તપાસ કરવામાં આવી રહી છે, જેમાં એક બાદ એક મહત્વના ખુલાસાઓ થઈ રહ્યા છે। 1500 જેટલા લોકો, 1500 જેટલા નંબર ગ્રુપમાં એડ હતા। સંવાદદાતા નિસર્ગ ફોનલાઈન પર જોડાયેલા છે। નિસર્ગ, મહેસાણા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરવામાં આવી હતી, ત્યારબાદ આખો મામલો સામે આવ્યો, જેમાં તપાસ ચાલી રહી છે। હવે મહત્વના ખુલાસા એક બાદ એક થઈ રહ્યા છે। મહેસાણામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી થઈ રહી હોવાની માહિતી સામે આવી છે, જેમાં બે માણસો ઉપર, બે આરોપીઓ ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો। તેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરતા જે બે શખ્સો પકડાયા હતા તેમના વોટ્સએપના આધારે તેમણે સમગ્ર મામલો તપાસી રહ્યા છે। તેમાં વોટ્સએપ ગ્રુપમાં કુલ 1500 મોબાઈલ એડ હોવાનું તેમની તપાસમાં ખુલ્યું છે। તેમજ 1500 જે વ્યક્તિઓ જે ગ્રુપમાં એડ છે તેમના મોબાઈલ નંબર મેળવી તેમના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ કરવાઈ છે, જેમાં મોબાઈલ ધારક ઉપર અગાઉ કોઈ ગુનો નોંધાયો છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે અને જે દોષિત છે તેને ઝડપી પાડવા પોલીસ તજવીજ હાથ ધરી છે। જી, આભાર તમામ વિગતો માટે।